સો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર બ્લોગ ને મેં તમને વાત કરી હતી આગલા બ્લોગમાં કે અમે જયા છીએ મામાના ઘરે. આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે અને મમ્મી તૈયાર થઈ ગયા છે જો પીળી સાડી પહેરીને, અને હવે ટિફિન બિફિન ધોવે છે કારણ કે દીદી આવી ગયા છે. દીદી ગયા છે નાવા અને હું પણ તૈયાર થઈ ગયો છું લેંગો ને ટી શર્ટ પહેરીને, કારણ કે વરસાદ છે ને બહુ આવવાની ફૂલ તૈયારી છે. તો મેં કીધું ભીંજાઈ જાય કપડાં એના કરતાં આપણે લેંગો ટી શર્ટ પહેરીને નીકળી જાય. ત્યાં કાંઈ છે નહીં, મામાના ઘરે જ જવાનું છે અને થોડુંક જ થાય છે અહીંથી, કંઈ જાજુ છેટું નથી થતું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. અને જો બધો સામાન અહીંયા મારા મમ્મીએ રેડી કરી દીધો છે. ઠેલા ને ઠુબડી ને ઓલા બેગમાં કપડાં ભર્યા છે, અને આ જબલામાં મામીના ગાઉન છે, મંગાવ્યા હતા તો. અને આમાં શું છે? આમાં કંઈક કપડાં જ છે. આ દીદીના કપડાં છે. અને કેળા કાલ સોમવાર છે તો લઈ લીધા, કારણ કે ભાઈ ગામડામાં કેળા નાઈ મળે એવું ઘણીવાર એવું થાય. અમારી ઉપર ઘણીવાર એવું થયું છે કે ગામડામાં કેળા નથી મળતા. તો ચાલો દીદી નાઈ લે એટલે તૈયાર થઈને નીકળી જાય, પછી અમે નીકળીએ અને તમે કન્ટિન્યુ રહેજો. તો ગાઈસ દીદી ઘરે આવી ગયા છે, નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે, અને મમ્મી દીકરીનો બેયનો ઝઘડો ચાલે છે. આ જો લબાચો એટલો ભરી દીધો છે આમાં. અને તું અહીંયા શું કરે છે? જો 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 ક્યાં આમ કરતા શું છે? ઓ નાઈસ. ભાઈ વેદા બાપુ ત્યાંથી પૌવા બટેટા આવી ગયા છે, અને જો હવે એને ચાલુ કરી દીધો છે જમવાનો પ્રોગ્રામ. નહીં 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 નહીં, મારે નથી ખાવા. અને તારે શું ખાવાનું છે હવે? તો ધાણા ને આદુ લઈને પછી સીધું ઈટાડી. એ ક્યાંથી લેવાનું છે? ના ના, એમાં મને નથી મજા આવતી. મને હટાણ ન મજા આવે પૌવા બટેટા ભાઈ. અરે ભાઈ જો ભાઈ આરામથી સૂતા છે, ચશ્મા બસમાં પહેરીને. અને અમારે કોઈ દી ભાઈ ઠેલીમાં ઠેરા નહીં કરે. ઠેલી ગમે એવી હોય, અને આમ થાય ને તેમ થાય. જો પાછી ચેન્જ કરી જો. તે આ બધી હરખી જ છે. જો ભાઈ આ હરખી છે ને ઈ હરખી છે, એમાં શું વાંધો છે? અને આ જો ઊભે ઊભે જમે હે ભાઈ. આ એટલા પૌવા ખાઈ ગયા હજુ જાગડી બેઠી બેઠી. અને આમ પછી એમ કે મને ભૂખ લાગી, ભૂખ લાગી. જો તો પાણીપુરી ને અત્યારે હા, હમણાં પાણીપુરી ખાધી હતી. કેદી ખાધી હતી? હા એ ગુંગા કંધારી ઓય દાણાનો દાંડલો. તા અમે કડી પહેરી જો ભાઈ. મને તો આમ કરવું પડે, ક્યારેક ક્યારેક તો કરવું પડે. કા કરવું પડે. મિત્રો નીકળી ગયા છે આપણે મામાના ઘરે જવા માટે. અને અહીંયા ભાઈ જવાનું તો મજા આવે, પણ આ રસ્તો જોઈને એવી કંટાળો આવે કે તમે વાત પૂછો. જો નૈકરા રોદા જો ભાઈ, અને વરસાદનો ફૂલ વાતાવરણ થઈ ગયું છે ભાઈ. હવે અમે બલરા એટલે મારા મમ્મીનો વારો છે. મિત્રો હવે છે ને હાટલા તોડવાની પ્રોસિજર ચાલુ છે મારા મમ્મીની. એક સમય હતો ભાઈ મારા મમ્મી બીમ ઓપરેશન કર્યું ને ત્યારે હું ક્યાંથી તોડી આવતો આને. દીદી જો વાં જો કંઈક ગોતે છે. અમે ખાધો છે પોરો, અને સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે ને વરસાદ આપણે ક્યાંય નડ્યો જ નથી ભાઈ. હાજો અવા વાદળા છવાઈ ગયા તો આપણે વરસાદ ક્યાંય નડ્યો નથી. અને દીદીને મમ્મી કાંટા લાગે નહીં હો ભાઈ, હાટલા તોડે છે. આમાં કાંટા હોય ડેન્જર. આ પાકે ઘરી જાય ને એટલે ભાઈ બહુ પાકે. આઈને ખાઈ લેજો, ત્યાં લઈ જતી ત્યાં ઓલા જીત ને પછી કાંટા લાગી જાય છોકરાઓને. અલે તોડવા માંડ તું શું ઊભી? તો વાંધો નહીં, હાલો આટલા બાટલા તોડી લઈએ આપણે અને પછી નીકળીએ ધીમે ધીમે પાછા. આવા થોડુંક જ છે ખાલી 2-5 કિલોમીટર. ડે 2 માં સ્વાગત છે તમારું ને મામાના ઘરે પૂગી ગયા છે. કાલના પૂગી ગયા ને? હા. અને જો મારા રસોડામાં નાસ્તાનો પ્રોગ્રામ ચાલુ છે મારા હાટું બનાવવાનું. અને આ ડુંગળી સુધારે છે અમારે બેન. બપોર પછી મેળામાં જવાનું છે. બનાવે છે વઘારેલો રોટલો. અને મારા મમ્મી જો શું કરે છે? હે મારા મમ્મી પાછો ચા કરે. અને અહીંયા ભાઈ ઝાડવા બાળવાને પોપિયા ને એમ છે. આ અમારી જીતનો ફ્રેન્ડ છે.
જાસૂદને વાવ્યા. આ લીંબુ તો જોવામાં અને અહીંયા જો પોપિયા. આ તો કાંઈ નથી ભાઈ, વાડી વાડી એટલું બધું છે. દેશી તુરિયા ને જો મકાન ઉપર વેલા જાય. જા અહીં કલમ વારેલી છે આના લીંબુડીની, અહીં કલમ વારેલી છે. આ જમરૂખડી છે અને આ જમરૂખડી. અને એક વાયડો કૂતરો છે ને ભાઈ, એ રિહાઈ ગયો, આવતો જ નથી. 2-3 દી છે એ બીજા મામાને ઘરે હતા સામે. સામે અહીંયા છે ને એક મામાનું ઘર છે સામે, એ અહીંયા છે. આગલા વ્લોગમાં જોયું હોય તો જ્યાં રોડ કેવો અત્યારે કોરો દેખાય, બધીમાં પાણી હતું. અહીં લગી સામે સામે એટલું હતું, આવતું હતું બગબખાટી. તો આવું કંઈક છે. નાસ્તો બાસ્તો બની જાય એટલે નાસ્તો કરી લઈએ અને પછી જવું છે આપણે મેળામાં બપોર પછી. તો ત્યાં લગીને તો આ વ્લોગ લાંબો થઈ જાય એટલે આમાં નક્કી ન હોય. એ તો નવા વ્લોગમાં આવશે. અને આ ફૂલ યાર આપનું બહુ ગમે છે, જાસૂદના. હો ભાઈ, કાંઈ ઘટે નહીં. કૂતરા આમ શું કરતા છે આ કૂતરા? મમ્મી રોટો એ શું ખંજવારે? કૂતરા ભાઈ આ શું ખંજવારે? કમેન્ટ કરી નાખજો. કેની ઘેરે આવા કૂતરા છે ને આમ કરતા હોય એમ. અને આ લાવે ગાડીમાં ધોરો લેમ્પ ફિટ કરાવ્યો, 800 રૂપિયા લીધા જો આ લેમ્પના. 800 રૂપિયા, વિચાર તો તમે કરો. 800 રૂપિયા એટલે ક્યાં એ પૈસા ગયા ક્યાં? તો કાંઈ વાંધો નહીં, હાલો આપણે આ વિડીયો એન્ડ કરીએ છીએ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. બાય બાય.